friends, once again you all are welcome to the world of physics by K.H. ગોહિલ. આગળના લેક્ચરની અંદર આપણે જે વાત કરતા હતા એની અંદર બે મેથેમેટિકલ કન્સેપ્ટ જોયા, વિકલન અને સંકલન. ત્યારબાદ આજના લેક્ચરમાં એક ત્રીજો મેથેમેટિકલ કન્સેપ્ટ કે જે આગળના ધોરણની અંદર પણ તમે ભણી ગયા છો અને હવે પછીથી આપણે એનો ઉપયોગ કરવાના છીએ એવો એક કન્સેપ્ટ જે ખૂબ જ નાનો છે એ ભણીને આપણે આપણા આલેખની વાત તરફ આગળ વધીશું. તો સૌથી પહેલા એ જે કન્સેપ્ટની વાત કરવાની છે આલેખની, એની પહેલા હું તમને થોડું એવું માત્ર 5-7 મિનિટ કે 10 મિનિટની અંદર મારે તમને 3-4 શબ્દ વિશે માહિતી આપવી છે જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો. એ જ શબ્દને હું ઝડપથી એક વખત રિપીટ કરી દઉં છું. તો તમે લોકો કેટલા શબ્દ ભણી ગયા છો એ શબ્દની આપણે ઝડપથી વાત કરી લઈએ. સૌથી પહેલા આવશે ઝડપ. ઝડપનું સૂત્ર આપણે લખીએ છીએ પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ એટલે શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે x1 થી x2, તો અહીંયા શું આવશે? x2 - x1. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, કાપેલું કુલ અંતર. સમયગાળો શું આવશે? ડેલ્ટા t. ડેલ્ટા t એટલે શું? t2 - t1. અને જો આવું તમે સૂત્ર લગાડો તો એ તમને સરેરાશ ઝડપ આપશે. સરેરાશ ઝડપની સંજ્ઞા છે ગુણ્યા કૌંસમાં v, અથવા એને આપણે લખશું v². ક્લિયર છે? તો સરેરાશ ઝડપનું સૂત્ર મળશે. આવી જ રીતે એક હજી ભૌતિક રાશિ આપણે ભણી ગયા છીએ વેગ. તો વેગ બરાબર શું આવશે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર માટે આપણે લખી શકીએ સરેરાશ વેગ એટલે શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન ના છેદમાં સમયનો ફેરફાર અથવા સમયગાળો. આ બંનેની અંદર ફેર શું છે? તો ઝડપમાં પથ લંબાઈ આવે. પથ લંબાઈ આવે એટલે કે એ અદિશ રાશિ છે અને વેગ સદિશ રાશિ છે. પછી જેમ આપણે કીધું હતું કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી અથવા એના કરતા મોટી જ હોય, આગળના લેક્ચરની અંદર આપણે એવી વાત કરી લીધી છે, તો અહીંયા પણ એવું જ આવશે. ઝડપ હંમેશા ધન હોય અને વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. આ આપણે ગતિ દરમિયાન વાત કરીએ છીએ કે જો કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો તે સમયે તેની ઝડપ કેવી હશે? હંમેશા ધન હશે અને વેગ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ત્યારબાદ આવો જ એક ત્રીજો શબ્દ છે અને એ આવશે પ્રવેગ. પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર ના છેદમાં સમયગાળો. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું લખાય? ડેલ્ટા v એટલે v2 - v1 ના છેદમાં t2 - t1. આ પણ સદિશ રાશિ છે અને સદિશ રાશિ છે તો તેનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો આપણે વાત કરી ઝડપ, વેગ અને પ્રવેગની. આજે આપણે 3 શબ્દની આપણે અત્યારે વાત કરેલી છે તેના ઉપરથી આપણે સરેરાશ વેગ, સરેરાશ ઝડપ અને સરેરાશ પ્રવેગની વાત કરી જે તમને આપેલા સમયગાળા માટેનું હશે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે જુનાગઢ થી રાજકોટ જવું છે, તો જુનાગઢ થી રાજકોટ વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર. માની લઈએ કે જુનાગઢ થી રાજકોટ પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે અને જો તમને કોઈ એવું પૂછે કે સરેરાશ ઝડપ કેટલી, તો તમે શું કરશો? કુલ અંતર કેટલું? 100 કિલોમીટર ના છેદમાં કુલ સમય 2 કલાક, તો ઝડપ કેટલી થાય? 50 કિલોમીટર પ્રતિ કલાકની. આ જે તમે વાત કરો છો એ સરેરાશ ઝડપ છે. મતલબ કે તમે આ મૂલ્યની વાત કરો છો. પરંતુ જો હું એમ કહું, માની લે કે જુનાગઢ અને રાજકોટની વચ્ચે કોઈ એક ગામ આવે છે, દાખલા તરીકે જેતપુર, તો એ જેતપુરના કોઈ એક બિંદુએ
વાહનની ઝડપ કેટલી એનો અંદાજ મેળવી શકાતો નથી. અને જો આવો અંદાજ મેળવવો હોય તો તેના માટે આપણે સમયગાળાને ખૂબ જ નાનો કરવો પડે. ખૂબ જ નાનો એટલે કેટલો? શૂન્યની નજીકનો પણ શૂન્ય નહીં. તો આવી સ્થિતિમાં તમને જે મૂલ્ય મળશે એ જે તે ક્ષણનું મૂલ્ય મળે અને આવા મૂલ્યને કહેવાય તત્કાલીન અથવા તાત્ક્ષણિક મૂલ્ય. તો ફરીથી આપણે અહીંયા જો ત્રણેયની અંદર એક પરિણામમાં ચેન્જ કરીએ, એ ચેન્જ શું? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો હવે સમયગાળાને કેના વડે લખાય? ખૂબ જ સૂક્ષ્મ સમયગાળો dt. તો આના ઉપરથી આપણને ફરીથી તત્કાલીન ઝડપ મળશે. તો તત્કાલીન ઝડપને જો આપણે v વડે દર્શાવીએ તો એનું સૂત્ર થશે dx/dt. એવી જ રીતે તત્કાલીન વેગમાં પણ ફરીથી એ જ વસ્તુ આવશે, તત્કાલીન વેગ dx/dt. અને તત્કાલીન પ્રવેગની અંદર પણ એવું જ સૂત્ર આપણને મળશે, તત્કાલીન પ્રવેગ a = dv/dt. તો એક ખૂબ જ બેઝિક લેવલનો ક્વેશ્ચન તમને ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. એ ક્વેશ્ચનની વાત કરીએ, x = a + bt², જ્યાં a અને b નું મૂલ્ય પણ તમને આપેલું છે અને એના માટે t = 0 સેકન્ડે વેગ અને 2 સેકન્ડ થી 4 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધવાનો છે. સૌથી પહેલા t = 0 સેકન્ડે વેગ શોધવાનો છે. વેગ શોધવા માટે આપણને સમીકરણ આપેલું છે a + bt². જો x ઉપરથી વેગ મેળવવો હોય તો વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે પ્રથમ વિકલન. વેગ કેવી રીતે મળશે? dx/dt. એનું વિકલન 0 અને 2bt. t² નું વિકલન 2t એટલે અહીંયા આવશે 2bt. ચાલો, 2b નું મૂલ્ય આપણને આપેલું છે 2.5 અને t કયા સમયનો? 0 સમયનો. તો વેગનું મૂલ્ય આવશે 0. મતલબ t = 0 સમયે પદાર્થનો વેગ કેટલો હશે? 0 મીટર/સેકન્ડ. એટલે કે પદાર્થ સ્થિર હોય. ત્યારબાદ 2 સેકન્ડ થી 4 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધવાનો છે. તો હવે સરેરાશ વેગ માટે આપણી પાસે સૂત્ર છે, સરેરાશ વેગ બરાબર x2 - x1 ના છેદમાં t2 - t1. કેની માટે? 2 થી 4 એટલે x4 x2 ના છેદમાં 4 - 2. તો સૌથી પહેલા આપણે x4 અને x2 ગોતવા પડશે. x4 એટલે ચોથી સેકન્ડે અંતર. ચોથી સેકન્ડે અંતર કેટલું આવશે? a + b * 4². a નું મૂલ્ય છે 8.5 પ્લસ b નું મૂલ્ય 2.5 અને 4 નો વર્ગ 16. 16 ગુણ્યા 2.5 8 5 40 ને આ ટોટલ આવશે 48.5 મીટર. આ આપણને મળશે x at t = 4 સેકન્ડ. ત્યારબાદ બીજું આપણે જોઈએ છે x2. તો x2 માટે ફરીથી આ જ સૂત્ર આવશે, a + b2². 8.5 + 2.5 * 4. તો x2 નું મૂલ્ય મળશે 8.5 + 10 18.5 મીટર. હવે x4 - x2 એટલે અહીંયા આવશે 48.5 - 18.5 / 2. તો આ મૂલ્ય આવે 30/2. તો અહીંયા સરેરાશ વેગ કેટલો આવશે? 15 મીટર/સેકન્ડ. આ એનો સરેરાશ વેગ થાય. મોટે ભાગે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને આવા ક્વેશ્ચન પૂછાતા નથી. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર મતલબ JEE કે NEET માટે તમને ક્વેશ્ચન કંઈક અલગ રીતે પૂછેલા હોય તો હવે એવા ક્વેશ્ચનની
શરૂઆત કરીએ તો પહેલા એક ખૂબ જ સરળ પ્રકારનો ક્વેશ્ચન જોઈએ જે તમને ટેક્સ્ટ બુક ની અંદર પણ આપેલો છે. ચલો તો હવે એક ટેક્સ્ટ બુક નો જ ક્વેશ્ચન જોઈએ કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ અથવા તો સરેરાશ વેગ કેવી રીતે પૂછી શકાય. ટેક્સ્ટ બુક ની અંદર તમને એક ક્વેશ્ચન આપેલો છે. એક ક્વેશ્ચન જ હું અહીંયા તમને પહેલા સમજાવું છું, ત્યારબાદ આપણે વધારાના બીજા ઘણા બધા ક્વેશ્ચન્સ જોવાના છે. તમને અહીંયા એવું કીધું છે કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ એક બિંદુથી સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 3.14 કોઈ એક વ્યક્તિ માની લઈએ કે અત્યારે એ P બિંદુએ છે, ત્યાંથી માર્કેટે જાય છે, પોતાના ઘરે એટલે હોમ એજ થી ક્યાં જાય છે? માર્કેટ. અને આ માર્કેટ કેટલી દૂર આવેલી છે? 2.5 કિલોમીટર. માર્કેટ જે છે એ 2.5 કિલોમીટર દૂર આવેલી છે અને આ વ્યક્તિ માર્કેટે કઈક વસ્તુ ખરીદવા જાય છે. વસ્તુ ખરીદવા જાય છે ત્યારે એ ભાઈ ખૂબ જ મોજમાં છે અને કેટલી ઝડપથી જાય છે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. માર્કેટે જાય છે ત્યારે ખબર પડે છે કે માર્કેટ બંધ છે, એટલે તરતથી ઘરેથી પ્રેશર હતું વસ્તુ લઈને આવવાનું, એટલે ઘરે ઝડપથી જાણ કરવા માટે એ ભાઈ રિટર્નમાં પાછા અડી કાઢે છે. મતલબ રિટર્નમાં એ દોડે છે. કેટલી ઝડપથી? તો એ રિટર્ન આવે છે 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. એટલે જવાની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાકની છે, આવવાની ઝડપ 7.5 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે આના માટે તમને જુદી જુદી સ્થિતિઓ પૂછેલી છે. તો સૌથી પહેલા કીધું છે સરેરાશ વેગનું મૂલ્ય શોધો. ચલો સમગ્ર ગતિ દરમિયાન સરેરાશ વેગનું મૂલ્ય. તો સરેરાશ વેગ માટે આપણે શું કહીશું? તો આ પદાર્થ ક્યાંથી શરૂઆત કરે છે? h થી m સુધી જઈને ફરીથી h ઉપર આવે તો પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું થશે? 0. જો સ્થાનાંતર 0 હોય તો વેગ 0 થાય. અથવા સીધું અહીંયા જ લખી નાખે, સ્થાનાંતર 0 છે તો સરેરાશ વેગ 0 થાય. ત્યારબાદ બીજું તમને પૂછેલું છે સરેરાશ ઝડપ. અને એ સરેરાશ ઝડપ જુદા જુદા સમયગાળા માટે પૂછેલી છે. 0 થી 30, 0 થી 50 અને 0 થી 40 મિનિટ માટે. ઝીરો થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ. સૌથી પહેલા તો અહીંયા આપણે એ નક્કી કરવું પડશે કે પદાર્થ 30 મિનિટમાં, વ્યક્તિ 30 મિનિટમાં ક્યાં પહોંચે છે. તો એ કેવી રીતે નક્કી થાય? તો તમને અહીંયા ઝડપ આપેલી છે. કેટલી ઝડપ છે? 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તો એ કેટલું અંતર કાપે છે? 2.5 કિલોમીટર. તો લખવાનું 5 કિલોમીટર કાપવા માટે લાગતો સમય 1 કલાક, અડધું અંતર કાપવા માટે લાગતો સમય અડધો, મતલબ 0 થી 30 મિનિટમાં એ વ્યક્તિ ઘરેથી માર્કેટ પહોંચે છે. આ વાત ક્લિયર છે? ફરીથી હું રિપીટ કરું છું. ઘરેથી માર્કેટ જવા માટે ઝડપ કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાક અને લાગતો સમય કેટલો? 30 મિનિટ. ત્યારબાદ માર્કેટ થી જ્યારે ઘરે જાય છે ત્યારે ઝડપ આપેલી છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક અને ત્યારે સમય કેટલો લાગશે? તો હવે જે સમય લાગશે એ જુઓ. ઝડપ કેટલી છે? 7.5 કિલોમીટર પ્રતિ કલાક. અંતર તમને આપેલું છે તો એના માટે લાગતો સમય
v x/t, તો t x/v. આ જ વસ્તુ કરવાની છે. ચલો, x કેટલું છે? x એટલે અંતર કેટલું? 2.5. વેગ કેટલો? 1/3. અને આ શું આવશે? કિલોમીટર પર અવર છે એટલે 1/3 કલાક અથવા t બરાબર 60/3 મિનિટ. તો કેટલો સમય લાગશે? 20 મિનિટ. આનો મતલબ એવો થાય કે જ્યારે વ્યક્તિ ઘરેથી માર્કેટ પહોંચે છે ત્યારે એને 30 મિનિટનો સમય લાગે છે, ત્યાંથી એ જ્યારે રિટર્ન થાય છે ત્યારે માર્કેટથી ઘરે પહોંચવામાં એને બીજી 20 મિનિટનો સમય લાગે છે. તો વ્યક્તિનું સમગ્ર ગતિ કેટલા સમય સુધી ચાલુ છે? 50 મિનિટ. 30 મિનિટ જવાની અને 20 મિનિટ આવવાની. ઓકે, આ જ વાતને હવે તમને જે જુદા જુદા સમયગાળા આપેલા છે એ સમયગાળા માટે શોધીએ તો સૌથી પહેલા તમને કીધું છે સરેરાશ ઝડપ એ પહેલું 0 થી 30 મિનિટ માટે. 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ. તો 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપનું સૂત્ર શું? તો લખાય સરેરાશ ઝડપ બરાબર તેણે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ ના છેદમાં તે માટે લાગતો સમય. 0 થી 30 મિનિટ, પહેલી 30 મિનિટમાં એ ખાલી ઘરેથી માર્કેટ પહોંચે છે. તો ઘરેથી માર્કેટ પહોંચે એટલે એ કેટલું અંતર છે? 2.5 કિલોમીટર. અને એનો સમય કેટલો? 30 મિનિટ. કિલોમીટર છે તો આપણે કલાકમાં ફેરવીને લખીએ. 30 મિનિટ એટલે 0.5 કલાક અથવા 1/2 કલાક. તો સરેરાશ વેગ કેટલો આવશે? 5 કિલોમીટર પ્રતિ કલાક. આ કદાચ ગણતરી ના કરી હોય તો પણ કહી શકાય. શા માટે? કારણ કે તે અચળ વેગથી જાય છે અને જે ગતિ દરમિયાન વેગ અચળ હોય તો સરેરાશ વેગ તે વેગ જેટલો જ રહેશે. 5 ની સરેરાશ 5, ગમે એટલી વખત 5 લખો એની સરેરાશ કાઢો 5 આવશે. તો વ્યક્તિ અચળ વેગથી જાય છે. અચળ વેગથી જાય તો એની કોઈ પણ સમયગાળામાં સરેરાશ કેટલી આવશે? એક જ સરખા વેગ માટે બદલે નહીં તો અચળ જ આવવાનું છે. ઓકે, આ વાત થઈ 0 થી 30 મિનિટ માટે. ત્યારબાદ બીજું તમને પૂછેલું છે 0 થી 50 મિનિટ માટે. તો 0 થી 50 મિનિટ માટે ફરી પાછું સરેરાશ વેગનું આપણે સૂત્ર લખશું. સરેરાશ ઝડપનું આપણે સૂત્ર લખશું. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો. ઝડપ ઓકે, સરેરાશ ઝડપ જ કીધેલી છે. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ હવે 0 થી 50 એટલે 30 મિનિટ જવાની અને 20 મિનિટ આવવાની. એ સમગ્ર અંતર કાપી લે છે તો ઉપર પથ લંબાઈ કેટલી આવશે? 2.5 કિલોમીટર જાય છે અને ફરી પાછો 2.5 કિલોમીટર રિટર્ન આવે છે. કેટલા સમયમાં? 50 મિનિટમાં. 50 મિનિટ એટલે કલાક કેટલી? 50/60. તો આ કેટલું આવશે? 2.5 + 2.5 5/5/6. તો એની સરેરાશ ઝડપ થશે 6 કિલોમીટર પર અવર. ક્લિયર છે? 0 થી 50 મિનિટ માટે. હવે તમને ફરીથી ત્રીજું જે ગોતવાનું કીધું છે એ કીધું છે 0 થી 40 મિનિટ માટે. તો 0 થી 40 મિનિટ માટે 0 થી 30 મિનિટ એનો જવાનો સમય છે. 30 થી 50 મતલબ નેક્સ્ટ 20 મિનિટમાં એ સમગ્ર અંતર કાપે છે. તો 10 મિનિટમાં કેટલું અંતર કાપે? આના કરતા અડધું. ફરીથી રિપીટ કરું છું. માર્કેટ થી ઘરે પહોંચવામાં એને કેટલો સમય લાગે છે? 20 મિનિટ અચળ ઝડપથી. તો અડધું અંતર કાપવામાં અડધો સમય લાગે અથવા 20 મિનિટનો અડધો સમય 10 મિનિટ. તો એમાં એ 1.25 કિલોમીટર અંતર કાપશે. તો ફરીથી સૂત્ર આપણું આવશે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કેટલી? 2.5 કિલોમીટર જવાની
પ્લસ 1.25 કિલોમીટર આવવાની અને સમયગાળો આવશે 30 મિનિટ વત્તા 10 મિનિટ એટલે 40 મિનિટ અને એને કલાકમાં ફેરવીએ તો છેદમાં 60 આ આવશે 3.75 ના છેદમાં 2 ગુણ્યા 3 તો આનો જે પણ જવાબ આવશે એ જવાબ એ તમારો સરેરાશ વેગ થાય કેમાં આવશે કિલોમીટર પ્રતિ કલાકમાં ગણતરી કરવી હોય તો એ ગણતરી કેટલી આવશે 4.43 11.25 ભાગ્યા 2 એટલે એ આવશે લગભગ 5.50 કિલોમીટર પ્રતિ કલાક આ તમે કેલ્સીમાં કરશો એટલે તમને જવાબનો ખબર પડી જશે હવે આગળ થોડા આનાથી વધારે સરેરાશ ઝડપ માટે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ હોઈ શકે એ ક્વેશ્ચનની હવે આપણે વાતો કરશું આપણે જે છેલ્લે ક્વેશ્ચન ગણ્યો એ ક્વેશ્ચનને ફરીથી એક વખત જોઈએ જો તમને એવું આપેલું હોય કે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેગ v1 ને બીજી જગ્યાએથી ફરીથી મૂળ જગ્યાએ વેગ v2 થી જાય છે આ જ જવાબને આપણે એક ટૂંકી રીતે મેળવીએ જેની અંદર ગણતરી પ્રમાણમાં ખૂબ જ સહેલી આવશે દાખલા તરીકે આપણે અહીંયા આગળ જે લીધી એ સંજ્ઞા વાપરીએ h થી m ત્યારની ઝડપ એની v1 m થી h તેની ઝડપ v2 તો સરેરાશ ઝડપ કેવી રીતે મળશે સરેરાશ ઝડપ માટે સૂત્ર શું છે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ એટલે જવાનું d અંતર આવવાનું પણ d અંતર ના છેદમાં સમયગાળો માની લે કે જવા માટેનો સમય t1 અને આવવા માટેનો સમય t2 છે તો અહીંયા આવશે અંશમાં 2d ના છેદમાં આપણે સમય જોયા છે આપણી પાસે સૂત્ર છે v x/t અથવા અહીંયા x ની બદલે જો આપણે d લખીએ તો t d/v તો અહીંયા આવશે d/v1 d/v2 2d divided by d into 1/v1 1/v2 dd બંને કેન્સલ થઈ જશે બેનો ગુણાકાર છેદનો છેદ અંશમાં જાય 2v1 v2 ના છેદમાં v1 v2 આ સરેરાશ ઝડપનું સૂત્ર મળ્યું ચલો આ સૂત્રને આપણે ચેક કરી લઈએ કે સરેરાશ ઝડપ આપણને આ ગણતરી પ્રમાણે જે મળી એ ગણતરી પ્રમાણે મળે છે કે નહીં is equal to 2v1 એટલે કેટલું આપેલું છે જવાની ઝડપ 5 પાછું આવવાની ઝડપ 7.5 ના છેદમાં 5 વત્તા 7.5 2 5 10 10 ગુણ્યા 7.5 એટલે 75 ના છેદમાં 12.5 750 ના છેદમાં 125 તો અહીંયા તમને જવાબ આવશે 6 કિલોમીટર/h મતલબ આ એ જ જવાબ મળે છે તો ફરીથી આપણને અહીંયા એક નવા પ્રકારનું સૂત્ર મળશે સામાન્ય રીતે જે JEE કે નીટમાં જે ક્વેશ્ચન પૂછાય એ ક્વેશ્ચન આવા સ્વરૂપના હશે તો આવા જ કેટલાક ક્વેશ્ચન હવે આપણે આગળ ઉપર ગણશું નેક્સ્ટ ક્વેશ્ચન છે એક વ્યક્તિ 10 મીટર પૂર્વમાં 10 સેકન્ડમાં અને 8 મીટર પશ્ચિમમાં 8 સેકન્ડમાં ગતિ કરે છે તો તેના સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો સૌથી પહેલા વ્યક્તિની ગતિ કઈ દિશામાં થાય છે એ આપણે જોઈ લઈએ મતલબ એનો ગતિપથ કેવા પ્રકારનો હશે એને થોડું સમજી લઈએ તો દાખલા તરીકે વ્યક્તિ શરૂઆતમાં કોઈ બિંદુ O પાસે છે O થી પૂર્વ તરફ કોઈ એક બિંદુ
એ પાસે જાય છે અને એ નું અંતર O થી A નું અંતર છે 10 મીટર. ત્યારબાદ ફરીથી A થી B સુધી આવે છે અને A થી B નું અંતર છે 8 મીટર અને સમયગાળો 10 સેકન્ડ અને 8 સેકન્ડનો આપેલો છે. હવે આપણે શોધવાનું છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ચલો સરેરાશ ઝડપ માટે સૂત્ર શું આવશે? સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કેટલી? 10 મીટર જવાના, 8 મીટર આવવાના અને સમયગાળો 10 સેકન્ડ જવાની, 8 સેકન્ડ આવવાની એટલે 18 ના છેદમાં 18. તો સરેરાશ ઝડપ આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. બીજા ક્વેશ્ચનની વાત કરીએ, સરેરાશ વેગ. તો સરેરાશ વેગ માટે સૂત્ર આવશે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતર કેટલું કર્યું? મતલબ શરૂઆતમાં 0 ઉપર, અંતે 10 મીટર માંથી 8 મીટર જાય એટલે 2 મીટર નું સ્થાનાંતર 2 - 0 ડિવાઇડ બાય 18 એટલે એ આવશે 1/9. તો સરેરાશ વેગનું મૂલ્ય મળશે 1/9 મીટર પર સેકન્ડ. આ મળશે સરેરાશ વેગ. ત્યારબાદ ફરીથી એક ક્વેશ્ચન લઈએ. એક વ્યક્તિ 3 સમાન અંતર v1 v2 અને v3 ઝડપથી કાપે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. આપણે હમણાં જ જે 2 સમાન અંતર માટે મેળવેલું હતું એવું સૂત્ર 3 સમાન અંતર માટે કેવી રીતનું મળે? તો 3 સમાન અંતર છે, માની લઈએ કે સમાન અંતર d જેટલા છે. તો આ વ્યક્તિએ કાપવાનું કુલ અંતર, આ પહેલું d અને આ બીજું d, તો 3 અંતર છે d જેટલા. અહીંયા તેની ઝડપ v1 v2 અને v3. લાગતા સમયની વાત કરવી હોય તો v x/t, તો t x/v. તો અહીંયા લખાય t1 બરાબર d/v1, t2 બરાબર d/v2 અને t3 બરાબર d/v3. આ બધી વાતોને લઈ અને આપણે આગળ વધીએ તો હવે આપણને મળશે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ d + d + d ના છેદમાં સમયગાળો t1 + t2 + t3. તો અહીંયા જવાબ આવશે 3d / d/v1 + d/v2 + d/v3. બધામાંથી જો આપણે d કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે 1/v1 + 1/v2 + 1/v3. dd બે ભાગી જશે તો વધ્યું 3 છેદમાં 1/v1 એનો છેદનો લસા લઈએ એટલે v2 v3 + 1/v2 એનો છેદનો લસા લઈએ એટલે v1 v3 અને v3 નો છેદનો લસા લઈએ એટલે v1 v2 અને ઉપર આવશે 3v1 v2 v3. આ મૂલ્ય સરેરાશ ઝડપનું મળશે. સરેરાશ ઝડપ આટલી થાય. ત્યારબાદ હવે એક અગત્યનું પરિણામ મેળવવું છે, જે પરિણામ આપણે સાબિત કર્યા બાદ ફરીથી ચર્ચા કરશું. તો એના માટે એક તમને ક્વેશ્ચન આપેલો છે. એક વ્યક્તિ v1 અને v2 ઝડપથી સમાન સમયગાળામાં અંતર કાપે છે. સમાન સમયગાળો, બે ઝડપ આપેલી છે v1 અને v2. માની લઈએ કે પહેલા એની ઝડપ v1 છે, પછી એની ઝડપ v2 છે. સમયગાળો બંનેમાં સમાન છે તો સ્વાભાવિક છે અંતર બંનેનું જુદું જુદું હશે. સરેરાશ ઝડપ આપણે ગોતવાની છે તો સરેરાશ ઝડપનું સૂત્ર શું આવશે? સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ કેટલી? d1 + d2 જેટલી. તો અહીંયા આવશે d1 + d2 ના છેદમાં
કુલ સમય t + t, તો અહીંયા સમયગાળો આવશે 2t જેટલો. અચ્છા, આપણે આની અંદર d1 d2 આપેલા નથી. d1 d2 આપેલા નથી તો આપણે d1 d2 ને દૂર કરવા પડશે. જો d1 d2 ને દૂર કરવા હોય તો v = x/t, તો x = v * t. તો અહીંયા લખાય d1 એટલે v1 * t + v2 * t / 2t. જો બંનેમાંથી આપણે t કોમન કાઢી લઈએ તો t * v1 + v2 / 2t. મતલબ આના ઉપરથી સરેરાશ ઝડપ મળશે v1 + v2 / 2. આ પરિણામ શું દર્શાવે છે? જ્યારે સમાન સમયગાળામાં જુદી જુદી ઝડપથી અંતર કપાય તો સરેરાશ ઝડપ એ તમામ ઝડપની સરેરાશ થાય. જો ત્રણ ઝડપ v1 v2 અને v3 આપેલી હોય તો આપણને જવાબ શું મળે? v1 + v2 + v3 / 3. તો આ એક અગત્યનું પરિણામ છે. જ્યારે સમાન સમયગાળામાં જ્યારે સમાન સમયગાળામાં જુદી જુદી ઝડપથી અંતર કાપેલું હોય અને સરેરાશ ઝડપ શોધવાની હોય તો એ સરેરાશ ઝડપ હંમેશા બધી જ ઝડપની સરેરાશ મળશે. ફરીથી એક નવો ક્વેશ્ચન જોઈએ. એક વ્યક્તિ તેને કાપવાનું અડધું અંતર v ઝડપથી અને બાકીનું અડધું અંતર લાગતા સમયના અડધા સમય સુધી v1 અને બાકીનું અંતર v2 ઝડપથી કાપે છે. સૌથી પહેલા આ ક્વેશ્ચનને થોડો સમજીએ. વ્યક્તિ એને કાપવાનું અડધું અંતર તો સૌથી પહેલા આપણે એ વ્યક્તિએ કેટલું અંતર કાપવાનું છે એ અંતરને આપણે દર્શાવી દઈએ. માની લઈએ કે આ કુલ અંતર 2d જેટલું છે તો આ પહેલું અડધું અંતર d આવશે ને બીજું અડધું અંતર ફરીથી કેટલું થાય? d જેટલું થાય. હવે એવું કીધું છે કે પ્રથમ અડધું અંતર v ઝડપથી, તો અહીંયાની ઝડપ કેટલી આવશે? v. બાકીનું અડધું અંતર લાગતા સમયના અડધા સમય સુધી v1. મતલબ અહીંયા સમયગાળો જો t1 કહીએ અને અહીંયાનો સમયગાળો આટલા અંતર માટે સમયગાળો કેટલો? t જેટલો. કારણ કે અડધો સમય કીધો છે તો આ અડધો સમય. હવે ઝડપ અલગ અલગ છે તો અંતર સરખું નહીં હોય. તો આ t1 સમયગાળો, ત્યાં ઝડપ v1, બાકીનો t સમયગાળો, ત્યાં ઝડપ v2. તો આ અંતર આપણે ગોતી શકીએ. અંતર બરાબર d1 બરાબર v1t અને d2 બરાબર v2 * t. તો જો આટલી વાત આપણને ખબર હોય તો હવે આપણે આ ક્વેશ્ચનને બરાબર સમજી લીધો છે અને શોધવાનું છે સરેરાશ ઝડપ. ચાલો, સરેરાશ ઝડપ માટે સૌથી પહેલા તો સૂત્ર શું આવશે? તો આપણે સૂત્ર લખશું સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. પથ લંબાઈ ના છેદમાં સમયગાળો. ચલો, પથ લંબાઈ કેટલી આવશે? તો પથ લંબાઈ છે d + d એટલે 2d ના છેદમાં સમયગાળો t1 + 2t. t1 હવે 2t મતલબ t ની કિંમત આપણે ગોતવી પડશે. તો t ની કિંમત કેવી રીતે મળે? તો અહીંયા લખાય કુલ અંતર d = d1 + d2 છે. d = d1 + d2 હોય તો અહીંયા લખાય v1t + v2t અથવા t * v1 + v2 કેના બરાબર? d બરાબર. તો t બરાબર શું થાય? d/v1 + v2. હવે આ t ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને જવાબ મળશે 2d / t1 પ્લસ. અચ્છા, t1 તો આના ઉપરથી t1 નું સૂત્ર શું લખાય? v = x/t, t = x/v. તો અહીંયા લખશું t1 ને બદલે d/v પ્લસ 2 * t ને બદલે આવશે d/v1 + v2. બધામાંથી છેદમાંથી d ને આપણે કોમન કાઢી લઈએ તો હવે વધશે 1/v + 2/t
v1 plus v2 d d બે ભાગી ગયા હવે વધ્યું 2 divide by 2v plus v1 plus v2 v આ બાજુ ગુણાય v1 v2 આ બાજુ આવશે અને છેદમાં આ બંનેનો ગુણાકાર જે છેદનો છેદ અંશમાં જાય એટલે 2v into v1 plus v2 આટલી સરેરાશ ઝડપ થશે તો સરેરાશ ઝડપમાં આપણે પહેલેથી જે સૂત્રની વાત કરતા આવ્યા છીએ કે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમયગાળો એ જ સૂત્ર લગાડી અને આવા પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય હજી એક ક્વેશ્ચન આપેલો છે એક વ્યક્તિ અડધું અંતર v ઝડપથી અને બાકીનું અડધું અંતર v1 કેટલા સમય 1/3 સમય માટે અને v2 2/3 સમય માટે કાપે છે v2 ઝડપથી અને v1 ઝડપથી તો સરેરાશ ઝડપ શોધો ચલો આ ક્વેશ્ચન સેમ આવું જ લોજિક છે આ જે ક્વેશ્ચન ગણાવ્યો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે અને એ તમારે સોલ્વ કરવાનો છે અત્યારે ચલો ઝડપથી આ ક્વેશ્ચન વિડિયો પોઝ કરીને સોલ્વ કરશો સોલ્વ થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે એક વખત ચેક કરી લઈશું 1 2 3 ગુડ ચલો થઈ ગઈ છે ઝડપથી ના ટ્રાય કર્યો તો પોઝ કરીને ટ્રાય કરો ત્યારબાદ આપણે આગળ વધીએ ઓકે ચલો હવે આપણે સોલ્વ કરીએ એક વ્યક્તિ અડધું અંતર v ઝડપથી અને બાકીનું અડધું અંતર તો સૌથી પહેલા તો કુલ અંતર લેવું પડશે કુલ અંતર ફરીથી બે અડધા અંતરની વાત છે તો d/2 માં ગણતરી અઘરી થાય એટલા માટે આપણે બે અંતરને d જેટલા લઈ લઈએ છીએ બરાબર હવે પહેલું અંતર કેટલી ઝડપથી v જેટલી ઝડપથી અને બાકીનું અડધું અંતર સમયગાળો તમને કીધો છે માની લઈએ કે આ સમયગાળો t2 જેટલો હોય અથવા તો આને હું t કહું છું ને આ સમયગાળાને t1 કહું છું તો પહેલું અંતર કાપવા માટે સમયગાળો કેટલો તો આ અંતર કેટલું થશે માની લઈએ કે આ અંતર d1 છે આ અંતર d2 છે તો અહીંયા સમયગાળો કેટલો થાય એ સમયગાળો હું કહી દઉં છું t1 ડેશ બરાબર એ સમયગાળો કેટલો 1/3 સમય અને v1 ઝડપ 1/3 સમય એટલે કુલ સમયનો 1/3 સમય તો અહીંયા આવશે સમયગાળો t1/3 અને અહીંયા આવશે સમયગાળો 2t1/3 આટલી વસ્તુ તમને આપેલી છે અને ગોતવાનું શું છે સરેરાશ ઝડપ ફરી પાછું સરેરાશ ઝડપનું સૂત્ર લેવું પડશે સરેરાશ ઝડપનું સૂત્ર લેવું હોય તો એ સૂત્ર માટે હવે આપણે બે વસ્તુ જોશે એક પથ લંબાઈ અને એક સમયગાળો પથ લંબાઈ કેટલી d + d એટલે 2d જેટલી સમયગાળો કેટલો t + t1 આનો મતલબ ફરીથી અહીંયા આપણે t1 ની કિંમત શોધવી પડશે t1 ની કિંમત શોધવા માટે જેમ આપણે આગળ વાત કરેલી હતી ઓકે અહીંયા t બરાબર શું આવશે d/v અહીંયા લખશું d = d1 + d2 d1 + d2 d1 એટલે શું d = v * t તો પહેલાની ઝડપ v1 અને એનો સમય t1/3 + v2 અને 2t1/3 આવું તમને આપેલું છે તો આના ઉપરથી t1 ને આપણે કોમન કાઢી લઈએ t1 ને કોમન કાઢશું તો આવશે v1/3 + 2v2/3 તો આના ઉપરથી t1 નું મૂલ્ય કેટલું મળશે t1 = d/v1/3 + 2v2/3 t1 નું મૂલ્ય અને t નું મૂલ્ય મળી જાય તો હવે તો આ ક્વેશ્ચન પૂરો થઈ ગયો હવે શું કરવાનું છે સરેરાશ ઝડપનું સીધું સૂત્ર આવશે તો સૂત્ર આપણે લખી નાખીએ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો પથ લંબાઈના છેદમાં સમયગાળો પથ લંબાઈ કેટલી 2d જેટલી સમયગાળો કેટલો t + t1 જેટલો ચલો પથ લંબાઈ 2d સમયગાળો t એટલે d/v અને અહીંયા આવશે d/v1/3 + 2v2/3
3 d બંનેમાંથી કોમન કાઢો, અંશ છેદમાંથી d ઉડી જશે. તો હવે અહીંયા આપણે છેદનો લસા લેવો પડશે. છેદનો લસા લેવા માટે is equal to 2 divided by 1 upon v plus 3 બંનેના છેદમાં છે એ અંશમાં આવી જાય એટલે 3 ના છેદમાં v1 plus 2v2 v1 plus 2v2 આ બંને ક્રોસ ગુણાકાર થઈ જાય અને છેદનો છેદ અંશમાં જાય એટલે ત્યાં આવશે 2 divided by 3v v1 plus 2v2 plus 3v અને બંનેનો ગુણાકાર ઉપર અંશમાં જશે 2v into v1 plus 2v2 આ આપણને સરેરાશ ઝડપનું સૂત્ર મળશે. હવે સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ માટેના થોડા ક્વેશ્ચન હજી જોઈએ. આ બધા ક્વેશ્ચન અત્યારે હું તમને કરાવું એ પહેલા ક્વેશ્ચન્સની રકમ તમારી સામે છે તો એના ઉપરથી તમારે અત્યારે સોલ્વ કરવાના છે. તો વિડિયો પોઝ કરીને તમે લોકો ટ્રાય કરી લો. એ સોલ્વ થઈ જાય તો પછી ફરીથી આપણે સાથે સોલ્વ કરશું. ચલો, પદાર્થ સ્થિર હોય ત્યારનો સમય શોધો. પદાર્થ સ્થિર એનો મતલબ v બરાબર 0. તો પહેલા x ઉપરથી v નું સમીકરણ શોધવું પડશે. vt = 3t² - 6t. t³ એનું વિકલન 3 આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો, 3t² 2 આગળ આવે, 6 2 12 1 નો ઘટાડો 12t. હવે જોઈએ છે વેગ 0 હોય ત્યારનો સમય. તો 3t² - 12t = 0. 3t કોમન નીકળી જાય તો 3t કોમન કાઢશું તો અહીંયા આવશે t - 4 = 0. t बराबर 0 सेकंड और t बराबर 4 सेकंड. બંને સમયે પદાર્થનો વેગ શૂન્ય હશે. આવું જ એક ક્વેશ્ચન ફરીથી તમને આપેલો છે. x = 3t² + 4t + 9 માં t બરાબર 2 સેકન્ડે વેગ અને 1 થી 3 સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો. તો સૌથી પહેલા 2 સેકન્ડે વેગ શોધવા માટે વેગનું સમીકરણ લેવું પડશે. 3t² એનું વિકલન 6t plus 4t એનું વિકલન 4. તો વેગ at t = 2 second 6 into 2 plus 4 16 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ હવે વાત કરીએ 1 સેકન્ડ થી 3 સેકન્ડ માટે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર શું છે? તો સરેરાશ વેગનું સૂત્ર આવશે સરેરાશ વેગ બરાબર x3 - x1 ના છેદમાં 3 - 1. x3 - x1 આની અંદર બધે 3 મૂકી દેશું તો 3 ગુણ્યા 3 નો વર્ગ પ્લસ 4 ગુણ્યા 3 પ્લસ 9 માઈનસ હવે બધી જ જગ્યાએ 1 મૂકવાના 3 * 1 સ્ક્વેર - 4 * 1 -9 ડિવાઇડ બાય 3 - 1 એટલે 2. આ પ્લસ 9 માઈનસ 9 બે ઉડી જશે. 3 ગુણ્યા 3 નો વર્ગ એટલે એ આવે 27 પ્લસ 4 3 12 માઈનસ 3 માઈનસ 4 4 ને 3 7 એટલે આવે પ્લસ 5. 27 પ્લસ 5 32 ના છેદમાં 2 તો અહીંયા v12 આવશે 16 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે. x નું સૂત્ર આપેલું છે, માં પદાર્થ સ્થિર હોય ત્યારે પ્રવેગ શોધો. તો સૌથી પહેલા x નું સૂત્ર આપણે લખી નાખીએ t³ - 6t². પદાર્થ સ્થિર હોય ત્યારે વેગ કેટલો થાય? 0. તો અહીંયા વિકલન 0 લેવું પડે. તો t³ નું વિકલન 3t² 6t² નું વિકલન 12t = 0. બંનેમાંથી 3t કોમન નીકળે તો t - 4 = 0. એટલે ફરીથી આ સમીકરણ હતું તો એનો જવાબ પણ એ જ આવશે t = 0 સેકન્ડ or t = 4 સેકન્ડ. બંને જગ્યાએ વેગ 0 છે.
ત્યારનો પ્રવેગ શોધવાનો છે તો પ્રવેગ શોધવા માટે આપણે સમીકરણ લખવું પડશે xt t³ - 6t². તો આના ઉપરથી પ્રથમ વિકલન વેગ આપશે એટલે 3t² - 6t. દ્વિતીય વિકલન પ્રવેગ આપશે એટલે 3 2 6t - 6. આ જે પ્રવેગનું સમીકરણ મળ્યું એ પ્રવેગના સમીકરણની અંદર સોરી 12t અહીંયા આવશે -12. આ સમીકરણની અંદર t ની કિંમત મૂકી દે. t ની કિંમત મૂકશો એટલે અહીંયા આવશે 6 4 24 12. તો પ્રવેગ આવશે 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્યારે? જ્યારે તેનો વેગ 0 હોય ત્યારે. આ આપણને જવાબ મળશે. ત્યારબાદ એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો આપણે જે અત્યાર સુધીની ગણતરી કરી તે જ ગણતરી રિપીટ થશે. એની અંદર પહેલું સોલ્વ કરીએ. t બરાબર 2 સેકન્ડ માટે વેગ. અચ્છા, એ વેગ માટે સૌથી પહેલા આપણે xv અને a નું સમીકરણ લખી નાખીએ. x નું આપેલું છે t³ - 6t² + 9t. તો વેગનું સમીકરણ થશે 3t² - 12t + 9 અને પ્રવેગનું સમીકરણ થશે 6t - 12. હવે આની અંદર તમને શોધવાનું કીધું છે. સૌથી પહેલું એ છે t બરાબર 2 સેકન્ડ માટે વેગ. t બરાબર 2 સેકન્ડ માટે. તો એના માટે આપણે શું લખશું? 3 કૌંસમાં વેગમાં t ની બદલે 2 મૂકી દે તો t બરાબર 2 સેકન્ડ નો વેગ મળે. 3 4 12 -24 + 9 12 -12 + 9 -3 મીટર પ્રતિ સેકન્ડ. જે દર્શાવે છે કે વેગ ઋણ છે, મતલબ પદાર્થ પાછળ તરફ ગતિ કરશે. ચલો, ત્યાર પછી બીજું કીધું છે પદાર્થ સ્થિર હોય ત્યારનો સમય શોધો. ફરીથી એ જ વાત આવશે. પદાર્થ સ્થિર તો વેગ 0. વેગના સમીકરણમાં 0 મૂકી દે. 0 = 3t² - 12t + 9. ચલો આ સમીકરણને ફરીથી આ લખું છું. 3t ને આપણે કોમન કાઢી લઈએ તો 3t² માં વધ્યું t - 12t માંથી 3t કોમન નીકળ્યા એટલે વધ્યા 4. સોરી, ચલો એક સમીકરણ પાછું લખી નાખું છું. 3t² - 12t + 9 = 0. ઓકે, આની અંદરથી 3 કોમન કાઢી લઈએ. 3 કોમન કાઢશું એટલે વધશે t² - 4t + 3 = 0. 3 સામે જાય તો શૂન્ય થઈ જાય. t² - 4t + 3 = 0. 3 1 3 એના એવા બે ભાગ પાડો, જવાબ -4 આવે. t - 3 t - 1 0. તો t બરાબર 3 સેકન્ડ और t બરાબર 1 સેકન્ડ. આ શું બતાવે છે? t બરાબર 3 સેકન્ડ ને t બરાબર 1 સેકન્ડે પદાર્થ સ્થિર હશે. મતલબ બે વખત અહીંયા વેગમાં ફેરફાર થાય છે. t બરાબર 2 સેકન્ડે વેગ કેવો છે? -3. અહીંયા આપણે શોધવાનું છે પદાર્થ સ્થિર હોય તે સમય t બરાબર 3 અને t બરાબર 1 સેકન્ડે પદાર્થ સ્થિર હશે. ત્યારબાદ ત્રીજો ઓપ્શન કીધો છે એ છે પદાર્થ પાછળ જતો હોય. પાછળ જતો હોય એનો મતલબ પદાર્થનો વેગ ઋણ હોય. એક અને 3 બે વચ્ચે બે વખત બે સમયે વેગ શૂન્ય થાય છે, મતલબ ત્યાં વેગ બદલાય છે. હવે જો અહીંયા વેગ બદલાતો હોય તો t બરાબર 2 સેકન્ડે વેગ કેટલો છે? ઋણ. તો આ બંનેની વચ્ચેના સમયગાળામાં મતલબ 1 <3 1 t 3 સેકન્ડ સમયગાળામાં
1 સેકન્ડથી 3 સેકન્ડની વચ્ચે પદાર્થ પાછળ ગતિ કરતો હશે. તો આ કેટલાક એવા ક્વેશ્ચન થયા કે જેની અંદર સરેરાશ વેગ અને સરેરાશ પ્રવેગ પરથી ગણતરીઓ હતી. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.